આ તો બા નો એવી પોલખો લીધું ની અરે તારા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજની મોર્નિંગ છે ને એકદમ હેલ્ધી મોર્નિંગ રહેવાની છે, કેમ કે આપણી પાસે છે ને આપણે ભાઈ ફૂડ ફેરમાં ગયા હતા ને ત્યાંથી લાવ્યા છીએ ARV ડિટોક્સ હર્બલ ટી. બરાબર, એકદમ ઓર્ગેનિક ને જોરદાર એવી મસ્ત મજાની ટી છે. આપણે યશવીને કહી બનાવી દઈ. અને આમાં છે ને ભાઈ બધું મિશ્રણ તમે કહો ને રો મટીરિયલ, તો બધા મસાલા યુઝ કરવામાં આવ્યા છે. કેવા મસાલા ખબર? અમુક ગરમ મસાલા ને અમુક ઠંડા મસાલા બંને મિક્સ કરીને, એટલે બેલેન્સ રહે એના માટેથી બ્લેક પેપર છે, પછી શું કહેવાય તજ, લવિંગ, એલચી, અજમા, જીરું, એવું બધું મસ્ત મજાનું, ગુલાબના પાંદડી, એવું બધું યુઝ થયેલું છે. અને આ ટી છે ને યશવી બનાવવાની રીત તું બતાવી દે ફટાફટથી, અને મારી માટે એક કપ બનાવીને એક તારે પીવું હોય તો તારી માટે. બરાબર, હાલો કરો સ્ટાર્ટ. કેમ એમ થયું? ઓકે હાલો. ઓક્સિજન ઓછો મળતો હતો. બરાબર, એક ગ્લાસ પાણી. પછી ટી કેટલી? 2 સ્પૂન. અને ધીમે ધીમે બોલવાનું ઓલું કરતા હોય ત્યારે. પછી ઉકળવા દેવાનું, એને ઉકળી જાય એટલે એમાં લેમન નાખી ગાળી અને ધીમે ધીમે મસ્ત પીવાનું. બરાબર છે. આનાથી શું ફાયદા થાય? ફાયદા એ કે બોડીમાં જે કચરું હોય એ નીકળી જાય, અને આમાં જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ છે ને અમુક ઠંડા છે, અમુક ગરમ છે, તો નુકસાન બી નહીં કરે, બધું બેલેન્સ રહે છે. અને તમારી બોડી ક્લીન થઈ જશે અંદરથી. જેમ આપણે બહારથી શરીર ક્લીન કરીએ એમ અંદરથી બી કરવું પડે ને. બહારની બ્યુટી જરૂરી નથી, હેલ્થ ઇઝ વેલ્થ. બરાબર તો છે. આ ટી એના માટે છે. ઓકે હાલો. અને નાના છોકરાઓને નથી આપવાની. ઓકે. મોટાને છે ને જમ્યા પહેલા અડધી કલાક પહેલા 3 ટાઈમ 90 દિવસ સુધી પીશો તો જ રિઝલ્ટ મળશે. પછી તમે એમ નહીં કહેતા મને રિઝલ્ટ ના મળવાથી ફેટ લોસ બી થશે જો કન્ટિન્યુટી હશે ને તો. બરાબર છે, ચાલો. આ વસ્તુ છે ને ઓર્ડર કરવો હોય ને તો એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર મળી જશે. ને બાકી મોબાઈલ નંબર તમે કોમેન્ટ કરશો તો તમને કોમેન્ટમાં આપી દેશું. કોમેન્ટ કરો ARV ડિટોક્સ હર્બલ ટી એટલે તમને કોમેન્ટમાં રિપ્લાય મળી જશે. ઓકે, તો ટી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ગાળી લઈએ. બરાબર છે. હા, એક નંબર. હવે લેમન એડ કરવાનું બાકી છે ને યશવી? હા, પછી લેમન એડ કરવાનું. આ ગુલાબની પાંદડી ને એવું છે ને દેખાય? હા, આટલેથી બધો મસાલો એક જેટલો મસાલો હતો બતાય આવે જો અહીંયા. જો આ મસાલા છે જો. હા ઓકે. આમાં છે ને આટલું બધું વરિયાળી, અજમા અને ગુલાબની પાંદડી, ઓલા ગરમ મસાલા છે ઈ બધું દેખાય છે. આમાં જેટલું લખ્યું હતું ને એ બધું દેખાય છે. એવું હાલો ભાઈ, એન્જોય કરવા કરી દીધું. કોને કોને હર્બલ ટી પીવી છે કોમેન્ટ કરો. ચાલો ટી પીવા માટે બરાબર. લેમન એડ કરી દઈએ. વાહ ભાઈ વાહ. તમને સ્વાદ અનુસાર જેટલું સારું લાગે એ પ્રમાણે લેમન તમને એડ જો કરી. ખાટું વધારે ગમતું હોય તો ખાટું વધારે. ઓકે. એન્જોય કરવાનું છે. હાલ બે વી આવો સોફે હાલ. ડિંગ 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 ડિંગ. હાલો યશવી ભાઈ ટી બનાવી લાવે છે ત્યારમાં આપણી પાસે. હાલ ઝાંખી, હાલ ઝાંખીને તો હાલ ઝાંખી. હા 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 હા. મને નીચે મૂક દે ને, પકડતા કેમ ફાવે યશવી? જો આ કપ છે ને ગરમ એમ પણ ત્યાં મુકાય નહીં, તો ઢોળો ઢળજો હોય ને ત્યાં ન મુકાય યશવી. વ્યવસ્થિત હોય ને ત્યાં મુકાય. મારે અત્યારે જવું છે. અત્યાર સુધી તમે પેલા નો કહો મારે જવું છે અને વાટે નથી કરતો હું. મારે ના તો તમે ટેબલ લઈ જતા હો. હું નો કહી દઉં. એક કહી દઉં. આ જો રિમ્પલ ભાભીને કેવું સારું આવડે સાગર અને મનાવતા. આંબી દીધું અંબાઈ જાય કેમ જાય? બસ બસ હો, માખણના લોંદા લોંદા નાખે છે. નગરથી થોડુંક પાછળ છે. એક આપો. બાવી થો આપો. પાટલો આપો તો એ. મોટો પાટલો જોહે કામ આવે છે. અમારે એટલે હાઈટ હોત તો તમને બોલાવે. 150 રૂપિયા થાય અને લાવવાનું ટોપડા. સાંજે જમવાનું આપશું. આજ આપણે ઘેર નથી. અમારે આજ તમારી ઘરે જમવાનું નથી. અમારે છે ને અમારા મોટા બાપુજી ત્યાં જમવા જવાનું છે, એટલે અમારે આજ તમારું નથી જમવું. 150 રોકડા આપો. 150
આપે કિશનભાઈ આપે 150 રૂપિયા આપો તો ટેબલ લઈને સડી ગયો તો 150 રૂપિયા આપો ને ડાયરેક્ટ લખી નાખો કાલ મળી જાય એમને તમે ઈ કે હું ટેબલ લઈને ચડી ગયો તો હારું હતું. તમે તોય નો આમ ટેબલ લઈને ચડ્યા હોત ને તો. કિશનભાઈ પાસે લઈ લેજો ડાયરીમાં લખી નાખો કાલ મળી જાય કાલ મળે તમે એટલે કઈ અહીંયા બાજુ જશો ને છો આપી તું? દેવું ટીમ A માં છો કે ટીમ B માં છો? તમારી ઓ હોય ને ઓ વાહ ભાઈ વાહ, જોયું? જો રૂકા ગુલામ બન કે રહેગા. દાદી તો યશવી શોપ પર આવી છે અને કુર્તી હકેલાવા લાગે છે, કસ્ટમરની પેકિંગ કરાવવા લાગે છે. બોલો ભાઈ, પેક કરાવવા લાગે છે ને? હે, કેટલી પેક કરી? એક પોતાની પેક કરી એમ કયો. બધાય તો કઈ કુર્તી લીધી તે બધાય? અચ્છા, પેલા લઈ ગઈ હતી છે ફિટિંગમાં આપવા આવી હતી. જો આ કુર્તી છે યશવીને એને અહીંયાથી લીધી. બે સેમ લીધી હશે ને? તેન રિમ્પલે એને બીજી લીધી છે. અચ્છા, કોઈ લેવી હોય તો લેજો ભાઈ, મસ્ત મજાનું કોટન છે. બરાબર ને? તમે કેમ પધાર્યા છો? બોલી જાઓ જરીક. અમે ફરવા જવાના છે શોપિંગ કરવા માટે. હે, બહુ મજા આવી કે તો ફરવા જવાના ને તો શોપિંગ કરવા આવી ગયા છે. ખિસ્સું ખાલી કરાવશે કોઈ મને લઈને જતો શોપિંગ કરવા. તો હાથે લઈ આવાય ને. હા, તમારી ભેગી આવે ને મારે અમારું કાંઈ નથી લેવાનું. અમે સીધા સિમ્પલ માણસ છીએ. સગુન મેન્સ માંથી બધું આવી જાય અમારું. બીજે ક્યાંય વીણવા જવું જ નહીં પડે મારે. કાંઈ નહીં, હાલો ભાઈ, તો આને શોપિંગ થોડીક કરાવી દેવી, પછી પાછા ધંધે લાગશું. યશવી, હાલો બરો, ટોલી ભરભરા મળો. હાલો, રાજુના ગાંઠી આવો, ભરો. નાસ્તા બધા ફૂલ ભરી લેવાના, એટલે છે ને આપણે બહારનું ખાવાનું ભાવ્યું ન હોય ને તો ગાંઠિયા ખાઈને હાલી જાય. બરાબર? ગાંઠિયા આ બાજુ ફાફડા છે, ફાફડા લઈ લે. ઘરે બનાવશો ને તમે? તમે ઘરે બનાવશો ને? મમરા ને ઓલી પૂરી ને શક્કર ને એવું ઘરનું ભાવે આપણને. બહાર ગયા હોય ને તો ટમેટા કે ગમે ત્યાંથી લીધા, એ સુધાર્યા ને એ ભેળવા મમરામાં, કાંદા ટમેટા ચટણી મીઠું, કામ પૂરું. બરાબર? ફાસ્ટમાં આપણી ભેળ બની જાય. એટલે હાલો ભાઈ, શોપિંગ કરવા આવી ગયા છે. યશવીન થોડુંક બાકી હતું એ બધું, અને નાસ્તા પાણી થોડાક નોર્મલી એવા. એટલે રસ્તામાં ભૂખ લાગી હોય તો ખાવા થાય ગયા કા. બરાબર? અને ભાઈ છે ને જોડાયેલા રહેજો, એટલે આપણે ભેળ જ્યાં જવી ત્યાં ગમે ત્યાં જઈને ભેળ બનાવવાની છે. બરાબર ને યશવી? તો ભાઈ આપણે છે ને યોગેશભાઈ મેન્સવાળા ત્યાં રોટલો ખાવાનો છે. આજ રોટલો ખવાવી ગયા. આપણા અણવર આવ્યા છે બે. બરાબર? હવે કાંઈક સિંધુને તો હવે હોકારો નથી દેતા, હામુય નથી જોતા. ઓલું તો આમ જરીક છો ને કે લે ભૂઈ દઉં. હવે કંઈક કરો તો કામનું થાય એવું છે. હવે નો એવો પૂરો થઈ ગયો. બોલો, બોલી જાઓ. દાદાએ કીધું એક જ દિવસ વિષ્ણુનો અવતાર હતો, પછી આખું વર નથી આંકવાનો એમ કીધું. બરાબર. ને જો અહીંયા બા છે, સીતારામ બા. સીતારામ હું કઈ કરતો મોડું છું એમ મોડું થયું એમ કેસ થોડું. હવે ઈ કે વહેલા આવજો, નકર કોઈ જમવાનું નહીં કરે એમ. સીતારામ અહીં તો આપણું ઘરનું જ કહેવાય ને ઘર. એમાં વાંધો ને આજ રવિવાર છે તે ગરાગી એવું કેવું છે કાંઈ? એ હાલો, ઈ કે વહી જાઓ, નકા હું કઈ. ઓય જાકુડા, ઓય રાખી બેન જો રમે છે, અને કાજલ બેન આવ્યા છે. તમારે રોટલો ખાવાનો? મેં અમને જમવા દીધું. અમારી વાહે બધા એવડા છે. સીતારામ. હા ભાઈ, વાહ. અને યશવી શું બનાવો? પૂરી ગોટા. બોલો તારા ભાભી, કેમ છો? હાલો આવી ગયા. અહીંયા શું છે રિમ્પલ બેન? બોલો કેમ છે? બહુ સારું છે, હે, બહુ સારું. પાકો તો સારું. એ ઓગા ભાઈ, તે કેમ જમી લીધું? અમારે વાટે ન રહ્યો. હે, શું છે ભાઈ? कुछ नहीं, आओ खाने के लिए आ जाओ. मस्त मग मसाला का सब्जा. ઓહો, એ મોરડિયા. મોરડિયા. અચ્છા, ઓકે. હાલો ભાઈ, જમવા આવી જાજો બધા. યોગેશભાઈ ની અહીંયા આપણો રોટલો છે. તમારે કોઈને જો રોટલો જમાડવાની મને ઈચ્છા હોય તો કોમેન્ટ કરી દેજો. હું એમ સમજીશ કે રોટલો તમારો આવી ગયો. બરાબર ને ભાઈ? બરોબર. લગ્નમાં આપણે એમ જ બોલાવ્યા હતા ઓનલાઈન, રોટલે ઓનલાઈન જ ખાવા. તો વ્યવહાર જ છે ને. ભાઈ મસ્ત મજાનો રસ, પૂરી, ગોટા અને ફૂલ ડીશ જમી લીધી છે. ને અમારે ઝાંખી બેન ને સ્વરા બેન રમે છે. સ્વરા, હું રમો છો બેટા? આમાં એક સરખા કલર ગોઠવાવાના. ઝાખો. અરે વાહ, ઝાકોડિયા. હે, હું કહેશો? અહીં કલર. ઝાકુ તાર સ્કૂલે રજા હતી આજ? તો
તો હોમવર્ક થઈ ગયું કે બાકી છે? આજે તો સ્કૂલે ક્યાં ગઈશ? ગઈ જ નથી આ સ્કૂલે. તો કાલનું હોમવર્ક આપ્યું હોય ને મેડમે? નથી દીધું. નથી કર્યું હજી? કરી લીધું છે. મામા ઝાકોડો દીકરો તો હોશિયાર છે. અરે લવી ખાઈ ગયો. કોનો તારો? મારો સાંડલો ક્યાં વિખાણો? કમ્પ્લેટ છે બેટા. નહીં, અહીંયા વિખાઈ ગયો. ક્યાં? હજી તો તું પછી કાલ સવાર મરકો નહીં કરી દે? ચાકમ જો. સવાર મરકો કરી દઈશ ને? જાકો દવા પીધી હતી? આમ હામું જોતો. દવા પીધી? ક્યારે પીધી હતી? તને શું છું છે આમાં? કહેતો બધાને શું છું છે તને? શરદી થઈ ગઈ છે એમાં. હું કે ને બેટા ઝાકી બેન ને છે ને શરદી થઈ ગઈ છે ને જો ભાણિયા આવી ગયા. બે ભાણિયા હતા. શું રમવાનું તારા ભાઈ? કે તો બ્લોગ બનાવો છો કે નહીં હવે વેદુ? સાગર કાકા તમે જે કહો ને ઈ રમવું છે. ઈ રમવું છે? હા. હા તે હાલો કઈક રમી આપણે. બરાબર? ઓકે. ઓકે રેડી. હાલો પેલા ઈ ગોઠવી જો બધા કલર વાઇઝ કરી જો. હાલો બે ત્રણ લાઈન બાકી છે. હાલો પછી આપણે એક રમશું ગેમ. ઓકે આપી જાઓ ભાઈ. ઓટલે બે એવા બાપ અહીંયા જો નાનું બાપ આવ્યું છે. ભક્તો એ ભક્તો આવો કે કાકા કે કાકા કે તો સાગર કાકા શેનું શાક બનાવવું? હવે અત્યારે કે તો એ હું ને કેતા હોય એ બા હાલો મેચ જોવા. હે મેચ જોવા અંદર હાલો. નહીં તને જોવો જાવ. કેમ? મને નો ખબર પડે એમાં. પણ ખબર ન પડે તો આમ તમ જોઈજો. હાલો ના ઈ ઠેકડા મારે આપણે નથી. છેકડામાં મારી આ ઠેકડા ઓય તમે બે કેમ મારી જાનમાં નથી આવ્યા? ઈ કરો ઇન્ડિયા. આપણે ઇન્ડિયામાં સહી એટલે આપણે જીતી ગયો. ઓય કરો બે ઇન્ડિયા હાલો. આ જો પરાયણે આ બે તમારી પરાયણે કરી તો ઉત્સાહ આપણે તો બધા અહીંયા બેઠા બેઠા જોતા હોય પણ જે રિયલમાં જે આટલા દિવસથી મહેનત કરતા ખેલાડીઓ રમતા હોય એનો ઉત્સાહ અત્યારે કંઈક એક્સ્ટ્રા લેવલ ઓર જ હશે ભાઈ. બરાબર છે બરાબર છે. ભૂંડી રીતે હરાવ્યા છે આ ભાઈ કાળા કપડા વાળાઓને. બરાબર અમાર બા કહેતા કાળા કપડા પહેરી નો જોવે સારું કામ કરવા. કે પટેલ? એટલે કહેતા કીધું આ કાળા કપડા પહેરીને આવ્યો ને એમાં હારી ગયા. આખું ઘર સમય નહીં બેન તેડાઈ લીધા છે. મેચ તો કોણ જીતશે? ભારત જ જીતે ભાઈ. બે ને તેડાઈ લીધા સપોર્ટમાં આપણે. બરાબર જો બધા મેચ જોવે છે મસ્ત મજાની ફૂલ ફેમિલીમાં. ને યશવીન બા હું અહીં બહાર વાતું કરવી છે. ખાબા કઈક હરકી જૂની વાત કરો આ બધાને શીખાય એવું. એ તો બજાર વાળી તો હતી જ પણ પાછી કઈક નવી કરો આમ બધાને શીખવા મળે ને એવું. આ બધા અત્યારે ટેન્શન બહુ લેતા હોય ને ઉપાધિ બહુ કરતા હોય એને કઈક શીખવાડો. ન કરાય તો શું અત્યારે ધંધો ન હાલતો હોય ને એવું હોય તો શું કરવું? ઉપાધિ થાય જ ને. દાંત દીધા છે નહીં કે સાવવા દઈ દે. વાળી વાત કરો. વાસ્તામાં આપણે વરસાદ નહોતો આવ્યો. આપણે નવું ઘર બનાવ્યું દેશમાં પાંચ મકાન બનાવ્યા ને એવડી વાત કરો. આપણે વરસાદ આવ્યો આ તો એ વાત કરો. તમે જૂના મકાન બનાવ્યા વાસ્તુ આવ્યું. હું છું બા વાસ્તવ મને કહો. હું તો નાનો એવો હોઈશ ને ત્યારે કે મોટો હતો નાનો હતો મોટો કઈ નતો. એ નવે ઘરે રહેવા જતા દેહમાં ને મોટો થઈ ગયો નતો. મોટો જ પણ હું તો નાનો જ રહું ને. તમે મોટા કહો. એ પાયા ગાવતા તઈ કાલ મોટા બાઈ છોડે જ આવ્યા હતા. કાગર કાકરા મારતો તો અમને ખવડાવ કરી વાત કરો ને. એવું કાંઈ નહીં હો. કાકરા માર્યો એ બાય હું ન હોય એમાં હું હોય કાકરા મારવામાં ને એમાં. કેબા આ બાયું જો નહીં કે કાકરા મારીને આવતા તમને વાત કરતા. હા ભાડા તારેલા કોણા માથે ભણીને આવે ત્યાં હાલા પાણા ઘા કરે. બચારા
આ તો બા નો હોય એવી પોલખો લીધું ની વાત અરે તારા છોકરા કે ઈ કે પાણાના ઘા કરતા મારા નળિયા ફોડી નાખ્યા બે કિશન હશે ને બા હું નો હોય ને એમાં કિશન તું હોતે હું થોડો હોય હા એવું કરતા ભણીને આવતા કે એ તો પક્ષી બેઠા ઉડાડતા હોય બાકી કાકરા આમ થોડા મરે કોકના નળે આમ હાલતા આવે ને એકાદ આમ ઘા કરતા આવે ઓલોય મારે ને ઓલોય મારે રમત કરતા આવે પંછી ત્યાં બેઠા હોય હોજા નહોતા અમે તો 5 વાગે આવો તો બે ભાઈ હોજા નહોતા અમે તો ના રે બાપા તો કાંઈ નહોતા બોલતા તે કેવા હતા ભાઈ તો વૈયારો તો સુરત તું વરે જે દસ ભણ્યો અને કિશન અહીં સુરત આવ્યો ભણવા વરજી જો 400 મહિના દિવાળીએ બાપાની આવ્યા કે હવે મારે રિહાણો તો કે હવે મારે નથી લઈ જાવો કિશન ને એ કે મારે તમે બાપુ જેવો પેલા કાઉ બાપાને ખાતે વયો જો રિહાણ કિશનભાઈ રિહાણા યસવી કિશનભાઈ રિહાણા હતા બાપા આખો દી ગોચો દિવાળી ત્યાં આવ્યા કે જો હવે મારે નથી લઈ જાવો મારે મોટું હું દેખાડું એ ભણવા ન લાવ્યા પછી આ કામ શીખવું હતું ને તે આવ્યો હું રોજ કહું કે યાદ આવી કહેવાય તમારે હારાય કથે આ ગાવી જે એ તને હાજીમાં મળે જ્યાં ગાજે રોયારાનનો આમ કરે તેમ કરીને બાપા પછી હું તો તને કેમ કે તાર માવતર રાખે ને બાપા કે તાર મોટા બા ગમે ને તેને જી કરતો ન ભાઈ ન્યા રેજે પાછો ન આવતો ટીકા મને દવો કિશનને એ વિકેટ ગઈ લાગે અંદર વિકેટ ગઈ છે ભાઈ હાલો વાહ ભાઈ વાહ જીતી જવાના આપણે ગાબા મેચ આપણે જીતશું ને ભગવાન જાણે જીતો તમને શું મળે કદાચ સોનાનો ટૂંકો મૂકો દે એ હું ટૂંકો તમને કાંઈ નો દે હું દે ટૂંકો એટલે હું હા કાંઈક દે ના હું આવું ટ્રોફી કાંઈ ખબર એવું કાંઈક દે હા તારા દામના ગઢી લઈ આવે ને એક મહિનો 400 મહિના હાલે 6 મહિના હા એ તો પણ ખાલી ઘરે તરત લઈ આવે ક્યારેક ક્યારેક રાખતા ગાબા ના કારે કાંઈ નહીં જોઈએ એમાં કેટલાય વખત દઈ વ્યસન થઈ ગયું એમ જાણે નીક દીધું મેં બાય બંધ કરી દીધી આ મને ખબર છે. બાજી બાપા પાછા છે ને એની પાછળ રહેવા હું ને બાપા ગયા તા લાભ બાપા બે ઘરને ઘરે રહેતા પાછો બરાબર છે પસંદ રહેવા ગયા લાડલી ઘરે મૂકી દેવી કે આ નથી દેવી એટલે નથી દેવી કે દીધી એની પાછળ બાકી મૂકી દીધી છે પછી કઈ સાંભળે નહીં તમને નહીં કોઈ દી એમ કાંઈ એક થયું નહીં. ચૂટકીમાં મુકાઈ ગઈ છે માણસ ધારે ની બધું કરી કાંઈ થયું જ નહીં સાચી વાત છે બા પાસે શીખવા જેવું છે ભાઈ મૂકી દીધું છે ને ન કરતો બે બહેનોનું લગ્ન હતા ને બધું થઈ રહી ડાબલી ઢાંકણું ડાબલી ઢળી ઢળી ખૂબ દીધી હાથ પડી ગઈ અરે મારે રાંધવું ચૂલાગઢ જાઉં પાછી આવું ચૂલાગઢ મને દોજ સુજાની એવો કાંઈ અરે હવે મારે શું કરવું એક કોઈ રાંધવું એક કોઈ પછી બેનને ને ઓલા પાનમાં ઘેરે ફૂલેકું દીધું હતું ખાવા જવાનું સાંજે હતું મેં કીધું જો બેન રચિતભાઈ તું કરે મારી હાટું એક બજારનું પડીકું લેતી આવજે ને એ કે હો હવે તાર પપ્પા સાંભળી જાવ હોય કે ભાડ્યું ન હોય ગમે કેમ થાય સવારમાં ગામને જોન મારે કિલ્લાને ડમરું લેતો આવ્યો બેન હાંજા ખાઈને આવી કઈ પડીકું લેતી આવી ડબલ થઈ ગયું ડબલ થઈ થઈ ગયું ગયો 9 મહિનાનો એ અહીં લેતી આવ્યો એ અહીં લેતી આવી પછી એ કેળા વેચવા એક બાઈ આવી અડધી આજે ત્યાં અજમલધામમાં એ ડબલામાં લાટ બધી હતી મેં કે હવે મારે દેવી નથી ને આમ દઈ દઉં ડબલું મેં કે તેની એની બદલ દેતા મેં ભાળી હતી ડાબલી કાઢી પડી હતી એવડી મેં કીધું બેન તેની બદલ જોતો એ કે મેં તે આવ્યો આ ડબલામાં છે ને બધું તમને દઈ દઉં છું દઈ દીધી 3 ડાબલી ભેગી કરી મુક્તા બાર લેતા આવ્યા ડાબલી કોવાઈ જાય ખીચામાંથી કામ કરતા હોય ક્યાંક પડી જાય મમ્મી તમે એકલા ખુશ થયા વધારે બાકી કોઈ ખુશ થયા નહીં આપણે જીત્યા બાકી બધા માપે માપે ખુશ થયા મમ્મી એકલા વધારે ખુશ થઈ ગયા મમ્મી ડિસ્કો કરી બતાવ્યો બરાબર વાહ ભાઈ વાલો ભાઈ ઇન્ડિયા જીતી ગયું છે ભાઈ ફાઇનલી અને હવે આપણે ઘરે જઈશું અને પછી હોઈ જઈશું શું કેવું કુમાર કે આઈસ્ક્રીમ મગાવો છો તમે કાંઈ આઈસ્ક્રીમ નથી મગાવતા ને ઇન્ડિયા જીત્યો તો એવું ન હોય પણ ઇન્ડિયા જીત્યું એની ખુશી તમને વધારે હોય ને અમારી કરતા
તમારે મગાવવું હોય તો તમે ના નહીં પાડવી, બરાબર ને? હા તો કાંઈ નહીં, જાઓ કુમાર મોકલી જાઓ, હાલો મગાઈ નાખે. બોલા ફ્રી જાય પાછા, અત્યારે મોકલી જાઓ, રોકડા લઈ જાઓ. જો ભાઈ ફાઇનલી જીતી ગયા છો ભાઈ, વાહ ભાઈ, વાલો ભાઈ, વર્લ્ડ કપ આવશે. તો ભાઈ ગરદણી આવી ગયા છે, એની પાસે આવી છે, આપણી પાસે આવી નથી. મેસેજ જીતી ગયા છે ને હવે ઘરે આવી ગયા છે. યશવી, તાર સામાનની ઠેલી દુકાન પડી રહીશ આજની શોપિંગની બધી. હે It's okay, આપણે ક્યાં આજે જવું છે? સારું હાલો ભાઈ.